જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં। આજે આપણે આ વિડીયોમાં શ્રી ગણેશ સંકટનાશક સ્ત્રોત ગુજરાતીમાં સાંભળીશું। જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। વિઘ્નોને દૂર કરી કાર્યોમાં સફળતા અને કલ્યાણ પ્રદાન કરવામાં ગણેશજીનું સ્થાન મોખરે છે। કહેવાય છે કે આસ્થા અને ભક્તિપૂર્વક મંત્ર, યંત્ર, તંત્ર આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના અવશ્ય સિદ્ધિ પ્રદાન કરાવે છે। કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે। સૌપ્રથમ તેમનું આહ્વાન કરવામાં આવે છે અને આનું એક જ કારણ છે કે આગળ જઈને કોઈ પણ પ્રકારનું વિઘ્ન, સંકટ કે મુસીબત આવે તો ગણેશજીના પ્રભાવથી તે સમાપ્ત થઈ જાય છે। વિઘ્ન નિવારણ કરવાની સાથે ગણેશજીને વિદ્યા, બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ, શક્તિ અને સન્માન આપનારા પણ ગણવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનું એક જ માત્ર એવા દેવતા છે કે જેમને સર્વપ્રથમ પૂજવામાં આવે છે। ગણપતિ ગણનાયકની પદવી પણ પ્રાપ્ત છે। આધ્યાત્મકના વિવિધ ક્ષેત્રોમાં હિન્દુ ધર્મની અનેક શાખાઓમાં ગણેશજી પૂજ્ય અને અતિશય પ્રભાવ સંપન્ન દેવતા તરીકે સ્વીકૃત છે। તેમને ગણપતિ, આદિદેવ અને વિનાયક પણ કહેવામાં આવે છે। તે સિદ્ધિઓના સ્વામી અને રિદ્ધિઓના નિયંત્રક છે। રિદ્ધિ સિદ્ધિ એ ગણેશજીની અનુચારિણી છે। વિદ્યા, વ્યવસાય, કૃષિ, ભવન નિર્માણ, પૂજા પાઠ, પારિવારિક સમારંભો તથા અન્ય દરેક કાર્યોમાં સર્વપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે। કોઈ પણ કાર્ય હોય, ગણેશજીના સમન્વયના તેની શરૂઆત કરવામાં જ નથી આવતી। પૂજા પાઠ, જપ, તપ, યજ્ઞ, હવન, તંત્ર, મંત્ર વગેરે જેવા બધા પ્રસંગોમાં ગણેશજી સર્વપ્રથમ પૂજિત હોય છે। સંકટનાશક ગણેશ સ્ત્રોતમ નિયમિત પાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં આવતી બધી દુષ્ટતાઓનો અંત આવે છે અને સ્વસ્થ, સમૃદ્ધ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। તો ચાલો સાંભળીએ ગણેશ સંકટનાશક સ્ત્રોત। પ્રણમશીરસા દેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે પ્રથમ વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिण्डाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरपञ्चमं च षष्ठमविकटमेव च सप्तमविघ्नराजेन्द्रं धूम्रवर्ण तथाष्टं नवमभालचन्द्रं च दशम तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशातानि नमानि त्रिसन्ध्यं पठेन्तर न च विघ्नभयं तस्य सर्वसिद्धकर प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रानं मोक्षार्थी लभते गतिं जपे द्रोणपतिश्रोतं षड्भिमाशं फलयं लभते स्वं शरणसिद्धं च लभते नात्र संशये अष्टभयो ब्राह्मणे भयस्व लिखित्वा य समर्पयति
તસ્ય વિદ્યા ભવતે સર્વા ગણેશય પ્રસાદત. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન સ્તોત્રમ ગણેશ સ્ત્રોતમ સંપૂર્ણમ. મિત્રો, ગણેશ સંકટનાશન સ્ત્રોતનો રોજ નિત્ય પાઠ કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.